ચાલો આજે આપણે એક એવા પુસ્તક વિશે થોડી ઊંડી વાત કરીએ જેણે ખરેખર રોકાણ જગતમાં ઘણા લોકોની વિચારવાની રીત બદલી નાખી. પુસ્તક છે ફિલિપ ફિશરનું કોમન સ્ટોક્સ એન્ડ અનકોમન પ્રોફિટ્સ. ગુજરાતીમાં કહીએ તો સામાન્ય સ્ટોક, અસામાન્ય નફો. આ છે ને ખાલી સ્ટોક્સ વિશેનું પુસ્તક નથી, પણ એક આખી ફિલોસોફી જેવું છે. બરાબર. અને ફિલિપ ફિશર પોતે એમને આધુનિક ગ્રોથ ઇન્વેસ્ટિંગના પાયોનિયર ગણી શકાય. હા, અને પેલી રસપ્રદ વાત, વોરેન બફેટ જેવા દિગ્ગજ રોકાણકાર પણ કહે છે કે એમની ફિલોસોફી 85% બેન્જામિન ગ્રાહમ અને 15% ફિશર છે. એટલે ફિશરનો પ્રભાવ નાનો સૂનો નથી. બિલકુલ. ગ્રાહમ વેલ્યુ પર ભાર મૂકતા, જ્યારે ફિશરે ગ્રોથ પર. એટલે આજે આપણે ફિશરના એ મુખ્ય વિચારો સમજવાની કોશિશ કરીશું. શું હતું એમના વિચારોમાં જે આજે પણ એટલું જ મહત્વનું છે? તો એમનો મુખ્ય આઈડિયા શું હતો? મતલબ શાના પર સૌથી વધુ ભાર મૂક્યો એમણે? એમનો મુખ્ય ભાર એ હતો કે જુઓ, ખાલી કંપનીના આંકડા એટલે કે બેલેન્સ શીટ, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ એ બધું પૂરતું નથી. એનાથી આગળ જઈને કંપની ચલાવનારા લોકો કેવા છે, એમનું વિઝન શું છે, કંપનીની અંદરનું કલ્ચર કેવું છે, અને સૌથી અગત્યનું, લાંબા ગાળે એ કંપનીમાં વિકાસ કરવાની ક્ષમતા કેટલી છે. આ બધું સમજવું એ એમના મતે બહુ જરૂરી હતું. અચ્છા, એટલે ક્વોલિટેટિવ પાસા પર વધુ ધ્યાન. આંકડા તો બધા જુએ, પણ આ ગુણવત્તાવાળી વાત. હા, એકદમ. ગુણાત્મક અભિગમ, જે એમના સમયમાં બહુ પ્રચલિત નહોતો. બધા મોટેભાગે નંબર્સ ગેમ રમતા હતા. પણ સવાલ એ થાય કે આ ગુણાત્મક વસ્તુઓ જાણવી કઈ રીતે? ખાલી વાતોથી તો ન ચાલે ને. કંઈક નક્કર રસ્તો બતાવ્યો એમણે? બતાવ્યો જ ને. એના માટે જ એમણે એક બહુ મજાનો શબ્દ આપ્યો, સ્કટલબટ. સ્કટલબટ એ વળી શું છે? સ્કટલબટ એટલે સાદી ભાષામાં કહીએ તો આજુબાજુથી અંદરખાનેથી માહિતી એકઠી કરવી. એમણે કહ્યું કે ખાલી કંપની જે કહે છે એના પર એટલે કે વાર્ષિક રિપોર્ટ પર ભરોસો ન કરો. કંપનીના કર્મચારીઓ સાથે વાત કરો, એમના ગ્રાહકોને પૂછો, સપ્લાયર્સનો શું અભિપ્રાય છે, એમના કમ્પિટિટર્સ શું માને છે એમના વિશે. આ બધું કરવાથી કંપનીનું સાચું ચિત્ર મળે. ઓહ, એટલે કે ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ. હા, એમની પેલી સરખામણી બહુ પ્રખ્યાત છે. એ કહેતા કે શું તમે કોઈ વ્યક્તિ સાથે ખાલી એનું રેઝ્યુમે જોઈને લગ્ન કરી લેશો? ના, બિલકુલ નહીં. તો પછી એક કંપનીના અસલી ચરિત્રને, એની અંદરની વાત જાણ્યા વગર એમાં લાંબા ગાળા માટે રોકાણ કઈ રીતે કરી શકાય? વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. આજના જમાનામાં પણ જ્યાં બધી માહિતી ઓનલાઈન છે, ત્યાં પણ આ પર્સનલ ટચ અને ઊંડી પૂછપરછનું મહત્વ તો રહે જ છે. ચોક્કસ રહે છે. ડિજિટલ માહિતી ઘણીવાર ઉપરછલ્લી હોઈ શકે છે. આ સ્કટલબટ ઊંડાણ આપે છે. સારું, તો આ સ્કટલબટ પછી કંઈક માળખું ખરું કે કઈ બાબતો પર ધ્યાન આપવું? આટલી બધી માહિતીમાંથી કામનું શું? હા, એના માટે જ એમણે પેલી પ્રખ્યાત 15 મુદ્દાની યાદી આપી. આ કોઈ ફોર્મ્યુલા નથી, પણ દિશા સૂચવે છે. આ યાદીમાં ગુણાત્મક પાસાને લગતા સવાલો છે, જેમ કે શું કંપની પાસે એવા ઉત્પાદનો કે સેવાઓ છે જે આવનારા ઘણા વર્ષો સુધી બજારમાં ટકી રહે અને વૃદ્ધિ પામે, એની માર્કેટ પોટેન્શિયલ કેટલી મોટી છે. બીજું, અને બહુ મહત્વનું કે મેનેજમેન્ટ કેવું છે, ખાલી હોશિયાર છે કે ઈમાનદાર પણ છે, એમની નિયત કેવી છે. ઓકે, મેનેજમેન્ટની ક્વોલિટી. અને ત્રીજું, ખાસ કરીને ગ્રોથ માટે, કે એમની સંશોધન અને વિકાસ R&D ટીમ કેટલી સક્ષમ છે. શું એ લોકો ભવિષ્ય માટે નવા વિચારો, નવા પ્રોડક્ટ્સ લાવી શકે એમ છે? કારણ કે R&D પાછળનો ખર્ચ એ ભવિષ્યના ગ્રોથમાં રોકાણ છે. બરાબર. એટલે આ 15 મુદ્દા એક રીતે કંપનીની લાંબા ગાળાની તંદુરસ્તી ચકાસવાની રીત છે. એકદમ સાચું. તો આટલું બધું સંશોધન કર્યું, સ્કટલબટ કર્યું, 15 મુદ્દા ચકાસ્યા અને એક સારી કંપની મળી ગઈ, પછી શું? કારણ કે ફિશર તો લાંબા ગાળા માટે બહુ જાણીતા છે. હા, એમનો મૂળ મંત્ર જે હતો, યોગ્ય ખરીદી કરો અને પછી શાંતિથી બેસો. બાય રાઇટ એન્ડ સિટ ટાઇટ. એકવાર તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને સારી ગ્રોથ કંપની શોધી કાઢી, તો પછી રોજરોજના બજારના ભાવના ઉતાર ચઢાવથી ગભરાવાની જરૂર નથી. એને પકડી રાખો, દાયકાઓ સુધી. દાયકાઓ સુધી? હા. એમનું માનવું હતું કે ખરી સંપત્તિ વારંવાર ખરીદ વેચ કરવાથી નથી બનતી. એ બને છે ઉત્તમ કંપનીઓમાં ખૂબ લાંબો સમય ટકી રહેવાથી. પેલું કહેવાય ને, પૈસા કમાવા ખરીદવામાં કે વેચવામાં નથી,
પણ રાહ જોવામાં છે. આ સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ કરવું બહુ અઘરું છે. જ્યારે બજારમાં મોટો કડાકો બોલે 30-40% નીચે જાય ત્યારે શાંતિથી બેસવું એ લગભગ અશક્ય લાગે છે. અઘરું તો છે જ. એના માટે માનસિક મજબૂતી જોઈએ. પણ ફિશરની જે પદ્ધતિ છે ને એ આ મજબૂતી કેળવવામાં મદદ કરે છે. કઈ રીતે? કારણ કે જો તમે ખાલી ભાવ જોઈને રોકાણ નથી કર્યું, પણ સ્કટલબટ અને પેલા 15 મુદ્દાઓ દ્વારા કંપનીને ખરેખર ઊંડાણથી સમજાશો ને, તો તમારો વિશ્વાસ ખાલી આંકડા પર નથી ટકતો. તમારો વિશ્વાસ કંપનીની અંદરની તાકાત, એના લોકો, એના વિઝન પર હોય છે. અને જ્યારે આવો ઊંડો વિશ્વાસ હોય ને, ત્યારે બજારના તોફાનમાં તમે ડગમગી નથી જતા. તમને ખબર હોય છે કે આ કંપની લાંબા ગાળે પાછી ઊભી થશે. એટલે આ પુસ્તક ખાલી રોકાણની ટેકનિક નથી શીખવતું, પણ રોકાણ પાછળની કળા અને માનસિકતા પણ કેળવે છે. ધીરજ, શિસ્ત, ઊંડું સંશોધન. બિલકુલ. આ પુસ્તક શું ખરીદવું એ તો કહે જ છે, પણ એનાથી વધુ શા માટે અને કઈ રીતે ખરીદવું એ સમજાવે છે. તે રોકાણને વધુ માનવીય દ્રષ્ટિકોણ આપે છે, ખાલી નંબર્સની રમત નથી. ખરેખર. તો આજના સમયમાં પણ જ્યાં એટલી બધી માહિતી અને વિક્ષેપો છે, ત્યાં ફિશરની આ ફિલોસોફી એટલી જ સુસંગત લાગે છે. હા, કારણ કે મૂળભૂત સિદ્ધાંતો નથી બદલાયા. ગુણવત્તાવાળી કંપનીઓ આજે પણ લાંબા ગાળે સારું વળતર આપે છે, અને એમને ઓળખવા માટે આજે પણ ઊંડાણપૂર્વક વિચારવું અને સંશોધન કરવું જરૂરી છે. પણ એક એવી વિચારસરણી છે જે આપણી દૃષ્ટિને તેજ બનાવે છે, સામાન્ય દેખાતી જગ્યાઓમાં પણ અસામાન્ય તક શોધવામાં મદદ કરે છે. બરાબર કહ્યું. અને અંતે એક વિચાર હું મૂકવા માંગીશ, જે આ પુસ્તકમાંથી સીધો નથી, પણ એના પર આધારિત છે. હા, જરૂર. ફિશરે કંપનીઓ માટે જે લોકો પ્રથમ અભિગમની વાત કરી, મેનેજમેન્ટ, કલ્ચર, વિઝન પર ભાર મૂક્યો, શું આ જ વિચાર આપણે આપણા જીવનના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પાડી શકીએ? જેમ કે? જેમ કે આપણી કારકિર્દીના નિર્ણયો હોય, સંબંધો હોય, કે પછી કોઈ પણ લાંબા ગાળાનું ધ્યેય હોય. જ્યાં કદાચ આંકડાકીય માહિતી ઓછી હોય, પણ ગુણાત્મક પાસા, લોકો અને લાંબા ગાળાનું મૂલ્ય સમજવું વધુ મહત્વનું હોય. શું ત્યાં પણ આ ફિશર જેવી વિચારસરણી કામ લાગી શકે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ જીવનના દરેક પાસામાં લાંબા ગાળાનું મૂલ્ય પારખવા માટે આ દ્રષ્ટિકોણ ઉપયોગી થઈ શકે. બની શકે. વિચારવા જેવું ખરું.